તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે તારીખ 4 ઓગસ્ટ 2025 વાર થયો છે સોમવાર અને રજા પછી રવિવારનો દિવસ. પછી મિત્રો આજે સોમવારનો દિવસ અને હવે આજે મિત્રો ધંધે જવાનું હોય તો ખાસ આ સમાચાર જાણી લેજો, કારણ કે સવારે ઘરની બહાર નીકળતા પહેલા અતિ ભારે વરસાદનો રાઉન્ડ આજે ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે. તો સાવધાન રહેજો, કારણ કે ગુજરાત રાજ્યમાં શરૂ થયેલો 3 તારીખે શરૂ થયેલો ભારે વરસાદનો રાઉન્ડ આજે પણ યથાવત જોવા મળવાનો છે. જી હા મિત્રો, દેખાડી દે તો જોઈ લો મિત્રો, સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્ય નજીક જે છે તે અહીંયા ઘેરાવો બનાવી રહી છે અને આ ઘેરાવાની અસરોને કારણે ગુજરાત રાજ્યમાં ગઈકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળ્યા, જેના વિશે આજના વિડીયોમાં આગળ વાત કરીશું કે ગુજરાતમાં ગઈકાલે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. સાથે જ મિત્રો તમને ખૂબ કામની માહિતી આપવાની છે. તો ગઈકાલે ગુજરાત રાજ્યમાં 2 ઇંચના વરસાદો પડ્યા છે. ત્યાર પછી આજે પણ ગુજરાતની અંદર જે છે તે ફરી એકવાર 3 થી 4 ઇંચના વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. 4/8/2025 એટલે કે આજનો દિવસ ગુજરાત માટે મોટી ઘાત તોળાઈ રહી છે. સાવધાન રહેજો, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ જે છે તેનો આજે બીજો દિવસ છે. 3 તારીખે પહેલો દિવસ હતો અને આ વરસાદનો રાઉન્ડ જે છે તે 7/8/2025 એટલે કે ઓગસ્ટ મહિનાની 7 તારીખ સુધી ચાલવાનો છે અને ગુજરાતને ધમરોળવાનો છે, જેને લઈને સિસ્ટમોની અસરો કેવી જોવા મળી રહી છે, અત્યારે ગતિવિધિઓ કેવી છે તેના વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે અરબ સાગરમાંથી એક મોટી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર જે છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. દેખાડી દે તમને સ્ક્રીન ઉપર માહિતી આપી દે તો જોઈ લો મિત્રો, નીચે ગુજરાતમાં અહીંયા અરબ સાગરમાં અને સાઈડમાં મિત્રો અહીંયા બંગાળની ખાડીના ઝોન અત્યારે એક્ટિવેટ છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો તેની અસરના ભાગરૂપે ચારો દિશા તરફથી ભારે વરસાદીય સિસ્ટમો જે છે તે છોતરા કાઢી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે અતિ ભારે કડાકા અને ભડાકા સાથે આજે વરસાદો તૂટી પડવાના છે. તો બીજા નંબર ઉપર ઓફિશિયલી મિત્રો હવામાન ખાતા તરફથી કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગઈકાલે ક્યાં અને કેટલો વરસાદ પડ્યો તેની માહિતી પણ આપણે જાણવાની છે. વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા તમને મિત્રો વિનંતી કરું છું કે જો તમે પહેલી વાર ઓનલી વેધર ચેનલ ઉપર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દરરોજ મિત્રો હવામાનના સમાચાર આ ચેનલ ઉપર તમને સાચા અને સચોટ જોવા મળી જશે. સૌથી પહેલા મિત્રો સિસ્ટમો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતથી જસ્ટ 200 થી 300 કિલોમીટર દૂર એક મોટી આ વરસાદીય સિસ્ટમ બનેલી છે, જે અત્યારે મિત્રો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ લાગુના વિસ્તારો પર સક્રિય છે અને નીચે એનાથી પણ મોટી વિશાળ સિસ્ટમ મિત્રો જોઈ લો કર્ણાટક અને બેંગ્લોર લાગુના ભાગોને અત્યારે ધમરોળી રહી છે. આ બંને સિસ્ટમોના ઘેરાવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર તેની કેટલી અસર થવાની છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી આફત શરૂ થઈ છે તેને કારણે ગુજરાત રાજ્યમાં છોતરા કાઢનારા વરસાદો જે છે તે જોવા મળવાના છે અને તેને તમે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તેની સિસ્ટમ પણ જોઈ શકો. વિન્ડલી વેધર એપ્લિકેશન દ્વારા અહીંયા મિત્રો તમને સિસ્ટમ દેખાડીએ તો તમને ધ્યાન પડશે કે તમે જોઈ લો કે અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદી આફત, ભારે વરસાદી સિસ્ટમ જે છે તે અહીંયા દેખાઈ રહી છે અને તેને કારણે જ મિત્રો આજે જો ઘરની બહાર જવાનો પ્લાન હોય તો વહેલી તકે જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય પર છોતરા કાઢનારી વરસાદી સિસ્ટમ, વરસાદી આફત બંગાળની ખાડી તરફથી હવે આવી ગઈ છે, જેથી આગામી 24 કલાક ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને આજે સાંજના 11 વાગ્યા સુધી તોતિંગ કડાકા અને ભડાકા સાથે વરસાદ જે છે તે મિત્રો છોતરા કાઢવાનો છે. તો ચાલો મિત્રો જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવવાનો છે. સૌથી પહેલા તમને માહિતી આપું કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલા તો ગુજરાત રાજ્યમાં જે આજે ભારે વરસાદી રાઉન્ડ આવવાના છે તેની વાત કરીશું. સાથે જ અત્યારે આજે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે લઈને આગામી 24 કલાક કેવી જવાની છે તેના વિશે પણ વાત કરીશું અને સાથે જે નકશાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ. તેના પહેલા મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ઉપર જે છે તે ભારે વરસાદના રાઉન્ડો જોવા મળ્યા. જોઈ લો તો મિત્રો લાંબા સમયથી કોરાકોડ પડી ગયેલા રોડ રસ્તાઓ આજે ભીના થઈ ચૂક્યા છે, કારણ કે ગઈકાલે મિત્રો સાંજના સમયે ભાવનગરના ઘોઘા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ભાવનગર શહેરમાં 2 કલાકની અંદર જ 2 ઇંચ વરસાદ પડતા રસ્તા ઉપર બેટ સમાન પાણી ભરાયા. તેની સાથે અન્ય જિલ્લાઓમાં પણ ઝરમાર વરસાદો નોંધાયા, જેમાં 5 તાલુકાઓ કોરા ધાક રહ્યા હતા. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા લોકો અને ખેડૂતોને શાંતિ મળી છે, કારણ કે ગઈકાલે ભાવનગર જિલ્લામાં જે છે તે અતિ ભારે વરસાદ પડ્યો, તેની સાથે મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો અને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના કેટલાક પંથકોની અંદર જે છે તે મિત્રો સારી લેવલનો અડધા ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો ગુજરાત રાજ્યની અંદર જે છે તે વરસાદ કોહરામ મચાવ્યો. બીજા નંબર ઉપર મિત્રો જોઈએ તો આજ વરસાદની સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં આજે જે છે તે હવામાન ખાતા દ્વારા એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. સાવચેત રહેજો, કારણ કે ઓલ ઓવર ગુજરાત ઉપર જોઈ લો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જ્યારે યલો એલર્ટ મળે છે ત્યારે 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો પડતા હોય છે. તો આજે જોઈ લો કચ્છને છોડીને બધા
જ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર અને ખેડા, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, આહવા, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદથી લઈને સૌરાષ્ટ્રના પણ એક જિલ્લાઓ, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી, જામનગર, દ્વારિકા, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર બધા જ જિલ્લાઓની અંદર કોહરામ મચાવશે વરસાદ. અનરાધાર ધોધમાર ગતિવિધિઓ સાથેના વરસાદો જોવા મળવાના છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ નકશા વિશે જાણીએ તો જોઈ લો મિત્રો, આ નકશો જે છે તે આગામી 24 થી 48 કલાકની અંદર જે છે તે વરસાદ સૂચવતો નકશો છે, જેમાં આગામી 6 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર કેવો વરસાદ પડશે તે દર્શાવતો આ નકશો છે. અને તમે અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર જ મિત્રો આ પીળો ભાગ જોવા મળી રહ્યો છે. અને પીળા ભાગની અંદર કેટલો વરસાદ પડી શકે તો મિત્રો 15 mm સુધીના વરસાદો જે છે તે ઓલ ઓવર ગુજરાત એટ્રોસિટી મુજબ પડી શકે, જેના મુજબ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આગામી 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે. અને એ જ મિત્રો સૂચવતો આ પણ નકશો છે. અહીંયા જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર 15 mm સુધીના વરસાદની આગાહી છે, પરંતુ એકલ દોકલ ભાગોમાં તો 30, 40 mm ના વરસાદ પડશે. એ મિત્રો કયા ભાગો છે તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડામાં વધારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 થી 20 mm ના સરેરાશ મધ્યમ વરસાદો જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં શરૂ રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે. ત્યાંથી આગળ વધી અને હવે જાણીએ એક વિસ્તારોનું નામ લઈને મિત્રો હું તમને જણાવું કે ગુજરાત રાજ્યમાં આજે એટલે કે 4 તારીખે કોહરામ મચાવતો આ વરસાદ કયા કયા ભાગોમાં જોવા મળવાનો છે, કારણ કે અનરાધાર છોતરા કાઢનારા વરસાદોને લઈને મિત્રો જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર ગુજરાત રાજ્યમાં જોઈ લો તો હાઈ લેવલના વરસાદીય વાદળો જે છે તે અત્યારે સક્રિય થયેલા છે, જેને કારણે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે અહીંયા જો તો સિસ્ટમ મુજબ ઓલ ઓવર ગુજરાત ઉપર ભારે વરસાદીય સિસ્ટમ તોળાઈ રહી છે, જેને કારણે આગામી 24 કલાક ખાસ સાવચેત રહેજો. જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો તો આગામી 24 કલાક એટલે કે 4 તારીખે સવારથી સાંજ સુધીમાં ભારે વરસાદની આગાહી, જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો ચાંપાનેરના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુરથી લઈને નીચે પણ મિત્રો જોઈ લો તો ખાસ કરીને જે કરજણ લાગુના વિસ્તારો છે. બાકી મિત્રો જુઓ તો કરજણ, જંબુસર, ડભોઈ, શિણોર, ભરૂચના વિસ્તારો, દહેજના વિસ્તારોથી લઈને અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, કોસંબા, વંકાળ, સુરત, વ્યારા, બારડોલી, નવસારી, આહવા, ડાંગ અને વલસાડ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો આજે જોવા મળવાના છે. સરેરાશ 2 ઇંચ સુધીના વરસાદો પણ આ વિસ્તારોમાં જે છે તે અનરાધાર ધોધમાર ગાજવીજ સાથે જે છે તે નોંધાય તેવી આગાહી. ત્યાંથી મિત્રો ઉપર જે છે તે મધ્ય ગુજરાતની પણ ચર્ચા કરીશું તો મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો જે છે તે ભારે વરસાદનું એલર્ટ છે. મધ્ય ગુજરાતમાં ગઈકાલે મહીસાગર લાગુના ભાગોમાં 1 ઇંચ જેટલા વરસાદો પડ્યા છે અને આજે ફરી એકવાર મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, લુણાવાડા, ખેડા, મહીસાગરના વિસ્તાર, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ગોધરાના વિસ્તારોથી લઈને દાહોદના વિસ્તારોથી લઈને ધોળકા, ડાકોરના વિસ્તારો, વિરમગામ, ગાંધીનગર, દ્રસ્કોઈ અને બાપુનગર સહિતના પંથકોની અંદર પણ જે છે તે મિત્રો ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે અને ભારેથી અતિ ભારે ભૂક્કા કાઢનારા વરસાદો જે છે તે પણ મિત્રો આ વિસ્તારોની અંદર, આ ઝોનની અંદર, મધ્ય ગુજરાતની અંદર જોવા જે છે તે મિત્રો મળી શકે, કારણ કે સિસ્ટમોના ઘેરાવાઓ બની રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી લાગુ તાલુકાઓના પણ વિસ્તારોમાં છોતરા કાઢનારા વરસાદો જે છે તે આજે આવી શકે. જેમાં વિસ્તારો જોઈએ તો મિત્રો જોઈ લો મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર પંથક, ત્યાંથી પણ મિત્રો ઉપર આગળ વધીએ તો જોઈ લો મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, હારીજના વિસ્તારો, રાધનપુરના વિસ્તારોથી લઈને સાંતલપુર, દિયોદર, થરાદ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોથી લઈને આબુ, અંબાજી, ડીસા, સુઈગામ, થરાદ અને જે મિત્રો ઉપર પંચમહાલ, અરવલ્લી લાગુના જેટલા પણ વિસ્તાર છે તો આ ઉત્તરીય ગુજરાતનો આ સળંગ પટ્ટો જે છે તેમાં ખાસ કરીને આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે લેવલના જે છે તે વરસાદો અહીંયા સક્રિય થાય તેવી આગાહી. ત્યાંથી મિત્રો નીચે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદના આગાહી છે, જેમાં વિસ્તારો જોઈ લો તો મિત્રો રાજકોટ જિલ્લાની લઈને બોટાદ જિલ્લાનો જેટલો પણ આ પટ્ટો છે આ બધા જ ભાગોની અંદર ભારે વરસાદના એલર્ટો, જેમાં જોઈ લો તો મિત્રો બરવાળા, બોટાદ, રાણપુર, માંડવા, સાળીંગપુર, ગઢડા, ધંધુકા, જસદણ, શાપર, વેરાવળથી લઈને ગોંડલ, ધોરાજી,
ઉપલેટાના વિસ્તાર, કાલાવાડ, ચોટીલા, થાણગઢ, વિછિયાથી લઈને સરદાર સહિતના પટ્ટાની અંદર છોતરા કાઢશે વરસાદ. તો ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને હાલવડ, માલીવા, મોરબી, સાવડી, વાંકાનેર સહિતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી. તો મિત્રો ત્યાંથી દરિયાકાંઠાના ભાગો જોઈ લો તો જામનગરથી લઈને પોરબંદર અને દ્વારકા સહિતના જે ભાગો છે તેમાં જોડિયા, જામવંથાળીથી લઈને વસઈના વિસ્તાર, સલાયા, ભાણવડ, જામદેવળિયા, દ્વારિકા, ઓખા, પોરબંદર અને શિશલી લાગુના વિસ્તારોની અંદર મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે. ત્યાંથી નીચે મિત્રો નીચેના સૌરાષ્ટ્રના ભાગોમાં જોઈએ તો અમરેલી અને ભાવનગર જિલ્લા સાઈડ નજર કરીએ તો ભાવનગરમાં વલભીપુર, સિંહોર, પાલીતાણા, અલંગ અને બુધેલ લાગુ અને મહુવા લાગુ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી. ભાવનગરમાં ગઈકાલે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આજે ફરી એકવાર મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલીમાં પણ મિત્રો જોઈ લો વાદળો ફેલાયેલા છે, જેને લઈને બગસરાના વિસ્તારોથી લઈને ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બાબરા, લાઠી અને દુધાળા સહિતના પંથકોની અંદર મધ્યમથી ભારે વરસાદો પડી શકે. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર કે જ્યાં જ્યાં વરસાદની આગાહી છે તે બધા A to Z મેં તમને આપી દીધા. ત્યાર પછી હવે ગુજરાતનું હવામાન આગામી દિવસોની અંદર કેવું જોવા મળવાનું છે તે જાણવું ખૂબ જરૂરી, તેના વિશે પણ ડિસ્કસ કરીએ. એટલે કે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ કે જે 3 તારીખથી શરૂ થયો છે તો ગુજરાત રાજ્યમાં જે છે તે 7 થી 8 તારીખ સુધી પણ મિત્રો જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી જે છે તે અસલી ખતરો દેખાઈ રહ્યો છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આગામી કલાકોની અંદર જે છે તે મિત્રો હવે જે છે તે આ વરસાદનો રાઉન્ડ 7 તારીખે પૂરો થયા બાદ ત્યાર પછી જે છે તે મિત્રો અસલી ખેલ જોવા મળશે, કારણ કે 15 તારીખથી લઈને 30 તારીખ આ મહિના માટે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ છે. એટલે કે આ મહિનાના છેલ્લા 15 દિવસ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો અને 12 થી લઈને 16 ઇંચના વરસાદોની પણ આગાહી છે. તેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં જાણીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. દરરોજ સવારે આપણી ચેનલ પર વિડીયો આવી જશે. જોતા રહેજો. ધન્યવાદ. જય માતાજી.